જામનગરમાં ફાયરના સાધનો વેચતા વેપારીઓ હાલ ઓવરટાઈમ કરી રહ્યા છે। તેમના ઓવરટાઈમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે કારણે લોકો તાબડતોડ ફાયરના સાધનો રિપેર કરાવવા લાગ્યા છે। ખાસ કરીને ફાયરની બોટલનું રિપેરિંગ અને રિફિલિંગ કરાવવામાં આવી રહ્યું છે। ફાયરના સાધનોની દુકાન બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। એટલું જ નહીં, જામનગર જેવા નાના શહેરોમાં એક તરફ તો ફાયરના સાધનોની દુકાન ઓછી હોય, ત્યારે ફાયરની બોટલનું રિપેરિંગ અને રિફિલિંગ માટે પણ વેઇટિંગ કરવું પડી રહ્યું છે। હું વિષ્ણુ પાનીકર છું, વિજય ફાયર સંભાળું છું। હાલ જે ડિમાન્ડ વધી છે, શું કહેશો? સાહેબ, ડિમાન્ડ તો અત્યારે ઘણી વધેલી છે। તો આપણે ખબર જ છે કે અત્યારે જે સિચ્યુએશન ચાલી રહ્યું છે, જે રીતે તંત્ર અત્યારે બધી જગ્યાએ ચેકિંગ કરે છે, તો લોકો પણ જાગૃત થયા છે અને એના લીધે જે એટલા ટાઈમથી વસ્તુ અમુક રિફિલ થતા નહોતા, મેન્ટેન થતા નહોતા, તે બધા માટે અત્યારે અર્જન્ટ રીતે બધી વસ્તુ આગળ કરી રહ્યા છે પ્રોસેસમાં। એના લીધે એકારે જ્યારે ભીડ ઉમટે તો તમને ખબર જ છે કે એની ડિમાન્ડ વધવાની છે વસ્તુની। કેટલો ભાવ વધારો? સાહેબ, ભાવ વધારો તો 20-25% જેવો વધારો કહી શકીએ છીએ આપણે। આટલા દિવસોમાં ઘણા ભાવ વધારા છે। લોકો લેવા આવતા છે સાહેબ, ઘણા બધા લોકો છે, રિટેલના ઘણા કસ્ટમરો જે લોકો ઘણા ટાઈમથી નહોતા કરાવતા, એટલે એ બધા લોકો અત્યારે જ, એટલે આ ટાઈમમાં જ કે રેગ્યુલર ક્લાયન્ટના તો શું હોય કે એ લોકોને તો બધા ઓડિટના ટાઈમ પર થતા હોય, ફિલિંગ થતું હોય છે અમારા ક્લાયન્ટના રેગ્યુલર જે હોય, જે લોકો ઇરેગ્યુલર હોય એ બધા લોકો ત્યાં દોડતા થયા છે। જનરલી તમારી દુકાનનો સમય શું હતો અને અત્યારે શું? સાહેબ, આપણે સવારે 9:30 થી ચાલુ થાય છે, સાંજે 8:30 સુધી ખુલ્લી હોય છે। અત્યારે તમે આખી રાત શરૂ રાખો છો? અત્યારે સાહેબ અમારે ગઈકાલે આખી રાત શરૂ રાખવી પડી, સર્વિસ પ્રોવાઈડ કરવા માટે છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી તથા બીયુ મંજૂરી અંગે તપાસ કરવામાં આવી રહી છે। જામનગરમાં પણ છેલ્લા 3 દિવસથી આ ઝુંબેશ અંતર્ગત હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સમાં ફાયરના સાધનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે નવાઈની વાત એ છે કે લોકો પાસેથી ફાયરના સાધનોના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। જે ફાયરની બોટલ રિફિલિંગનો ભાવ પહેલાં ₹300 થતો હતો, તેના હવે 500 થી 600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। શું નામ છે અને ક્યાંથી આવ્યા છો અને શું લેવા આવ્યા છો? મારું નામ ખીમભાઈ રાવલિયા છે। હું ભાણવડથી આવ્યો છું અને મારા બિલ્ડિંગની અંદર જે આ ફાયરના બાટલા છે એની વેલિડિટી પૂરી થતી હતી, એટલે હું નવા રિન્યુ કરવા માટે આવ્યો છું। શું લાગે છે ભાવ વધારો શું કહેશો? ભાવ વધારો આ વખતે જે રાજકોટમાં જે આ બનાવ બન્યો અગ્નિકાંડનો, જે ગેમ ઝોનની અંદર, એના હિસાબે લોકો સફાળા જાગ્યા છે। ઘણા બધા 2 વર્ષ થઈ ગયા હોય, ઘણા વર્ષ થઈ ગયા હોય, એ લોકોને આટલી બધી ગંભીરતા નથી લીધી, પણ આ બનાવ બન્યા પછી લોકોએ વધારે ગંભીરતા લીધી છે અને લોકો એક સારો ધસારો છે કે પોતાની પાસે કોઈ નવી બોટલ લેવા આવ્યા છે, કોઈ બોટલની અંદર જે વેલિડિટી એના કેમિકલની પૂરી થતી હોય એટલે નવો કેમિકલ ભરવા માટે આવ્યા છે, એટલે એક ઘસારો વધારે છે, એના 20-25% જેવી ભાવ વધારો પણ થયો છે।